इंडिया न्यूज गुजरातનું ખાસ બુલેટિન આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું આપણે વડોદરાથી। તો મુખ્યમંત્રીની રાજ્યના મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડના ખાડા પૂરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી, જેને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનરે રોડ પર પડેલા ખાડાઓને લઈ રિવ્યુ બેઠક બોલાવી હતી। વડોદરાની પાલિકા વડી કચેરીના સભા હોલ ખાતે યોજાયેલા બેઠકમાં રોડ, ડ્રેનેજ અને પાણીના ઇજારદારોનો પણ આજે બોલાવાયા હતા। જો કે કામગીરીમાં વેટ ઉતારતા કોન્ટ્રાક્ટરો મૂંઝવણમાં મુકાયા હતા। બેઠકમાં કામમાં થયેલી બેદરકારીની માહિતી આપવામાં આવશે। અગાઉ પણ 10 જેટલા ઇજનેરોને નોટિસ આપવામાં આવી હતી। બેઠકમાં સ્ક્રીન પર વડોદરામાં કેટલા ખાડા પડ્યા અને ભૂવા પડ્યા તેની વિગત પણ દર્શાવાઈ હતી। સૌથી પહેલા અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે વડોદરા સિટીની અંદર જે પડેલા ખાડાઓ અને ભૂવાની બાબતમાં ચર્ચા કરવામાં આવી। આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર, ઝોનલ ડીએમસીસ, સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા, રોડ પ્રોજેક્ટ્સ, ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સંલગ્ન અત્યારે ફિલ્ડમાં કામ કર્યા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી। એની અંદર 18 મીટરની ઉપરવાળો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ વાળો રોડ્સ છે અને 18 મીટરની નીચેવાળો જે રોડ છે, અલગ સિટીઝમાં 24 મીટરનું ક્રાઇટેરિયા હોય, બરોડામાં 18 મીટર્સ છે। આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એમની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યૂ કરવામાં આવ્યું। સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે। એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે, પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ્સ બનાવવા માટે ટેકનિકલ ક્રાઇટેરિયાઝ અલગ હોય છે। એમાં હોટ મિક્સ નાખવાનું, કોલ્ડ મિક્સ નાખવાનું, સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે। પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે, ખાસ કરીને ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં। અને જે ખાડાઓ પડી છે, ભૂવા પડી છે, એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું। અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે અમને ખાતરી આપી છે। એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય, હોટ મિક્સ પ્લાન્ટ્સ અને જે કોલ્ડ મિક્સ, વેટ મિક્સ સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી, કારણ કે મોન્સૂન સિઝન છે। તાત્કાલિક ખાડાઓ પુરાવવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથ આ ચોમાસા સિઝન પત્યા પછી જે મેજર રોડ્સને કાર્પેટિંગ કરવાનું હોય, અદરવાઇઝ નવું રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મિટિંગ કરીને આગળ વધીશું। આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ્સ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માંગવાના છે। એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ્સ હોય છે, એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એન્જિનિયર્સથી માંગવાના છે અને પછી સિટી એન્જિનિયર। તો આપણે વાત કરીશું રાજકોટની। તો રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી વર્કરો અને હેલ્પરો હડતાલ પર જશે। આવતીકાલે ધોરાજીની તમામ આંગણવાડી કર્મચારીઓ હડતાલ પર જશે। વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ કરશે। આંગણવાડી વર્કરોને પગાર વધારાનો પ્રશ્ન અને બીએલઓની વધારાની કામગીરી સામે વિરોધ કરી રહ્યા છે। પડતર માંગણીઓને નિકાલ માટેને વિવિધ પડતર માંગ પૂરી કરવાને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે। મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું અને જિલ્લામાં ઉપપ્રમુખ છું, તાલુકામાં પ્રમુખ છું। હવે અમે કાલે તારીખ 9 ના રોજ અમે રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાવાના છીએ। ત્યાં અમે રાજકોટ જવાના છીએ। રાજકોટમાં ધરણા કરીને બેસવાના છીએ। સરકારે હડતાલ એ માટે કરવાની છે રાષ્ટ્રવ્યાપી કે સરકારે અમારી ઉપર કામનો બોજો ખૂબ જ નાખી દીધો છે, જેના પ્રમાણમાં અમારી પાસે મહેનતાણું પણ નથી એટલું। અને જો સરકાર કાલે ધરણા કર્યા પછી જો સરકાર એક દિવસની હડતાલ ઉપર છીએ, પણ જો સરકાર કાલના દિવસમાં કે થોડાક દિવસમાં એમનો નિર્ણય નહીં આપે તો અમે અચોક્કસ મુદત ઉપર તો હડતાલ ઉપર જવાના જ છીએ। અને સાથે હમણાં બીજું નવું કામ એ પણ ઉમેરી આપેલું છે કે બીઓલેનું કામગીરી આપેલી છે, જે અમારામાં આવતી જ નથી। એ શિક્ષકોની કામગીરી છે,
છતાં એ લોકોએ અમારી માથે નાખેલી છે. તો અમે એક કામ કેટલું કરીએ. આજે સરકાર અત્યારે કુપોષણ સંગમ કુપોષણ બહાર પાડેલું છે, તો અમારે એ પણ કામગીરી કરવાની છે. તો આમાં સરકારને એક બાજુ કુપોષણ ઘટાડવું છે, તો અમે કઈ રીતે આ કામગીરી બાળકોના કુપોષણ ઘટાડી, અને સરકારનો જે નિર્ણય છે કે બાળકોને પૂરક પોષણ સમયસર આપવા, સગર્ભા દાત્રીને પૂરી સેવાઓ આપવી, તો અમે કઈ રીતે આ સેવાઓ પૂરી પાડી. એટલા માટે સરકાર અમારા કામમાં કોઈ પણ કામમાં ધ્યાન આપતી નથી. એટલે એ માટે અમે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે, જેમાં તમામ જિલ્લાના વર્કર હેલ્પર બધા બહેનો કાલે રાજકોટ હડતાલમાં જવાના છીએ અને રાષ્ટ્રવ્યાપી હડતાલ છે. એમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો અમે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવાના છીએ. તો હવે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાભરના સસ્તા અનાજના દુકાનદારોએ પડતર માંગો અંગે રેલી યોજી ઉગ્ર રજૂઆત કરી છે. શહેરના ટાવર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિવિધ બેનરો સાથે રજૂઆત કરી છે. છેલ્લા 4 મહિનાનું બાકીનું કમિશન તાત્કાલિક ચૂકવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. જિલ્લાભરના સસ્તા અનાજના દુકાનદારોએ ચલણ જનરેટ નહીં કરી પેમેન્ટ પણ નહીં કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી બાકીનું 4 મહિનાનું કમિશન ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી ચાલુ જુલાઈ મહિનામાં અનાજનું વિતરણ નહીં કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અમારી સોફ્ટવેરની માંગણી છે. સોફ્ટવેર દર મહિને 15 દિવસ બંધ રહે છે. અમુક ગોડાઉનમાં જણસી 30 તારીખ સુધી આવતી નથી. ગયા મહિને અમારે ચુડા તાલુકામાં 30 તારીખ સુધી ચણા આવ્યા નહોતા. એના હિસાબે ગ્રાહક સાથે ઘર્ષણ થાય. સોફ્ટવેર પછી ઈ પ્રોફાઇલમાં કોલાટ અથવા એકાદા લોહીને સગાઈવાળાનો અંગૂઠો આપે. દુકાનદારો અમારો હાજો માંદો થયો હોય તો એના હિસાબે દુકાન બંધ રહે, ગ્રાહક સાથે ઘર્ષણ થાય છે. એના હિસાબે અને કમિશન અમારું સમયસર તો મળતું જ નથી. તમારી માંગ શું છે? અમારી માંગ ઈ જ છે કમિશન સમયસર આપે, ગોડાઉનમાં બધી જણસી કમ્પ્લીટ આપે અને સોફ્ટવેર કમ્પ્લીટ ચાલે. કોઈ કાર્યક્રમો આપતા માંગ પૂરી નહીં માંગ પૂરી નહીં થાય થાય તો અમે ચલણ નહીં ભરીએ અને વિતરણ નહીં કરીએ અને હડતાલમાં જોડાઈશું. ગાંધીજી માર્ગે અમે હડતાલમાં જોડાઈશું. અમારી માનસિક અને આર્થિક સ્થિતિ એટલી કંગાળ બની ગઈ છે. અમે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના દુકાનદારો એટલા મજબૂર બની ગયા છે. આ સરકારની બેવડી નીતિ, માલ ભરવાના અમારી પાસે પૈસા નથી અને માલ ભરવા માટેનું દબાણ. છેલ્લા 3 માસથી પેન્ડિંગ કમિશન. આજે સરકાર અમને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવતું નથી. આજે મારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વેપારીને, તમામ હોદ્દેદારોને સાથે રાખી અને હું નમ્ર નિવેદન, અપીલ અને ચેતવણી આપું છું. જો મારા સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓને નિયમિત મળતું કમિશન પોષણક્ષમ આવક જે છે એ સમય મર્યાદામાં નહીં મળે તો મારો સુરેન્દ્રનગર જિલ્લાનો દુકાનદાર કોઈ પણ પ્રકારનું ચલણ કે પેમેન્ટ જનરેટ નહીં કરે કે વિતરણ વ્યવસ્થામાં નહીં જોડવાય. આ વિતરણ વ્યવસ્થા જો ખોરંભે થાય, અટકે તો એની તમામ જવાબદારી પુરવઠા વિભાગની રહેશે, નહીં કે મારા એપીએસ દુકાનદારોની. હવે અમે માનસિક રીતે થાકી ગયા છે. ક્યાં લગી શોષણ કરશો, ક્યાં લગી તમે મને મજબૂર કરશો. અમે હવે 55 વર્ષના છે. અમે ક્યાં રોજગારી શોધવા જઈએ? એક સારી આશાથી આ પીડીએસની સિસ્ટમમાં અમે જોડાયા છીએ. અમે અમારા ગ્રાહકો અમારા ભગવાન માનીએ છીએ. અમે અમારા ગ્રાહકોનું અમે હિત જાળવવા માંગીએ છીએ, પણ ગ્રાહકોના હિત સાથે અમને સંકલન સાધવા માટે તમારી સરકારની ખોટી નીતિઓ અમને જવાબદાર બનાવે છે. ક્યાં સુધી અમે પ્રથા અને શોષણમાં તમે અમને ડૂબાડ્યા રાખશો? હવે તમારી પ્રથામાં ફેરફાર રાખો. હવે આધાર બાયોમેટ્રિક થઈ ગયું છે. સર્વરના બહુ ધાંધિયા હોય છે. અમારે ગ્રાહકો અમારા ભગવાન છે. અમારે એમની સાથે સંઘર્ષના પ્રસંગો ઊભા થાય છે. હવે કમિશન અમને નિયમિત નહીં તો અત્યારે હું સ્લોગન કરું છું, નો કમિશન નો સેલ, નહીં વળતર નહીં વિતરણ. અને આ પ્રથાને હવે બદલો. કમિશન સરકારી કર્મચારીઓ, અધિકારીઓના 1 થી 5 તારીખમાં પગારો મળી જાય છે અને અમે વૈતરા કરી, વેચાગીરી કરી અને અમારે અમારા અધિકારને, હકને માંગવાનો 1 થી 5માં છેલ્લા 4 મહિનાથી ડબલ વિતરણ કરવામાં આવે છે. અમારો દુકાનદાર તોલાટના ખર્ચા, લાઇટ બિલ, મકાન ભાડું, આ બધા ખર્ચા ક્યાંથી વેચે? સાહેબ 60, 65 વર્ષે અમારી રોજગારી ક્યાં ગોતવા જાય છે? આજીવિકા અમારી ફક્ત આ પીડીએસ સિસ્ટમ અને આ રોજગારી જે અમારું માત્ર સાધન છે. હવે ક્યાં શું તમારી સિસ્ટમ ફેરવો? અમે સિસ્ટમ સાથે સંકળાયેલા છીએ, સિસ્ટમને અમને અપનાવીએ છીએ. વિરોધ અમારો કમિશન અમને આપો, પૂરતું કમિશન. ભાવનગરની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના પાલીતાણાથી જેસર રોડનું કામ અટકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાનો અને સરપંચોએ અધિકારીને ઉધળા લીધા છે. જિલ્લા પંચાયતના સદસ્ય મુન્નાભાઈ અને તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ કામડિયાએ ઉધળા લીધા.
પાલીતાણાથી જેસર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યા બાદ કામ શરૂ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે. રોડ અંગે પાંડેરિયા ગામે 5 લોકો એકઠા થઈ રજૂઆત કરી હતી. 6 ગામના સરપંચો, આગેવાનો, લોકો એકઠા થઈ અધિકારીને રજૂઆત કરી હતી. માર્ગ મકાન વિભાગના અધિકારી ડીએલ મેરને ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે કામ શરૂ કરવા માટે માંગ કરી છે. જો તાત્કાલિક કામ શરૂ નહીં થાય તો ગામના લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો આ તરફ વાત કરીએ હવે વડોદરાની. તો વડોદરામાં જાહેર કચરો નાખતા તત્વોને રોકવા માટે વડોદરા મહાનગરપાલિકાએ વધુ એક નવી પહેલ શરૂ કરી છે. વડોદરા શહેરની સફાઈ જળવાઈ રહે અને નાગરિકોમાં જવાબદારીની ભાવના ઊભી થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી 33 LED સ્ક્રીન પર કચરો નાખનારાઓના ફોટા અને તેમના વાહનના નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે. આ પહેલ હેઠળ શહેરના 1800થી વધુ સીસીટીવી કેમેરા મારફતે કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આઈટી વિભાગ દ્વારા કચરો નાખનારી વ્યક્તિ અને તેમના વાહનના નંબર સાથેની વિગતો વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ અને અન્ય કાર્યવાહી કરાય છે. 1 મહિનામાં 170 લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો વાત કરીએ હવે વલસાડની. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાએ વધુ એકનો ભોગ લીધો છે. વલસાડના પારડી નજીક પુલના છેડે હાઈવે પર પડેલા ખાડામાં એક બાઇક ચાલક પટકાતા પાછળથી આવતો ટ્રક પર ચડી જતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ખાડાને કારણે એક યુવકનો ભોગ લેવાયો હોવાથી આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ ઘટના સ્થળ પર એકઠા થયા હતા અને માહોલ ગરમાયો હતો. સ્થળ પર પહોંચેલા લોકોએ હાઈવે પર પડેલા ખાડાઓને કારણે રોજિંદા સર્જાતા અકસ્માતોને લઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. વાત કરીએ હવે જૂનાગઢની. જૂનાગઢના માળિયા હાટીના ખાતે રહેતા અમિત પંડ્યા નામના યુવક સાથે લગ્ન કરવાની લાલચ આપી ઝાંસીની રોશની જવાહર નામની યુવતીએ યુવકને ફસાવ્યો હતો. ગત મે માસમાં યુવકને વિશ્વાસમાં લઈ તેના ઘરે રહેવા આવી અને યુવકે 10 લાખના સોનાના ઘરેણાં બનાવડાવી આપ્યા અને રોકડ રકમ ઘરમાં રાખી હતી. યુવક જૂનાગઢ કામ માટે જતા પાછળથી ઘરેણાં અને નકદ લઈને ઝાંસી જતી રહી હતી. ફરી સંપર્ક કરતા યુવકને ત્યાં બોલાવ્યો, જેથી યુવક ત્યાં જતા અને લગ્ન માટે કહેતા ઉત્તરાખંડના ત્રિયુગી નારાયણ મંદિરે લઈ જઈ હારતોરા કરવા ગયા અને ત્યાંથી પોતાના પરિવારને મળવા પણ નહીં દીધા અને ફરી માળિયા આવી ગયા હતા. યુવકને હવે લગ્ન નહીં કરે તેવું જણાતા વારંવાર ઘરેણાં અને રોકડ પરત કરવા માંગ કરી હતી. આથી યુવતીએ યેનકેન પ્રકારે તેને મારપીટ કરી અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખી દેવાની ધમકી આપી હતી. યુવકે મે મહિનામાં જ અરજી કરી હતી, જે પછી ફરિયાદ પણ નોંધાવી હતી. આ અંગે ડીવાયએસપી કોડિયાતરે જણાવ્યું હતું કે પોલીસે લૂંટેરી દુલ્હન અંગે તપાસ કરી હતી અને યુવતીને પકડી પાડી છે. હાલ આ અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. યુવકના જણાવ્યા મુજબ આ યુવતીએ 5 યુવકોને શિકાર બનાવી લૂંટ કરી છે. મારું નામ અમિત મહેન્દ્રભાઈ પંડ્યા છે. જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામે મારું રહેવાનું છે. અહીંયા આજથી 5 મહિના પહેલાં રોશની નામદેવ નામની યુવતી કે જે અમદાવાદમાં રહેતી હતી અને મૂળ જે ઝાંસીના ગરોઠા ગામની રહેવાસી છે, જે છેલ્લા 4-5 વર્ષથી અમદાવાદ રહે છે અને અમદાવાદ એનો ફ્લેટ છે કે જે અમને બીજા આગળથી પચાવી પાડ્યો છે. એ ફ્લેટમાં એ રહે છે અને ત્યાંથી 5 મહિના પહેલાં મારા કોન્ટેક્ટમાં આવેલા અને અમે લોકોએ પછી વિધિવત સાથે રહેવાના કરાર કરી અને અમે લોકો સાથે રહેતા હતા. પછી ગત તારીખ 28ના દિવસે મારા ઘરે
મારા ફાધરે થોડું પૈસાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ઘરે પૈસા હતા, દાગીના હતા, તિજોરીમાં બધી વસ્તુ પડેલી હતી. અને મારે જુનાગઢ મારા મકાનના રિનોવેશનનું કામ ચાલતું હોય એટલે હું જુનાગઢ જતો હતો. હું જુનાગઢ હતો તે દિવસે. ત્યારે જ્યારે આમાં આવ્યા ત્યારે અમને ખબર પડી કે ઘરેથી આ કોઈને કોઈ જાતની પણ જાણ કર્યા વિના દાગીના, ઘરમાં પડેલી રોકડ રકમ, રિનોવેશનના કામે જે પૈસા અમે ઘરે રાખ્યા હતા એ રોકડ રકમ, મારા દસ્તાવેજો અને બાકી મારી ટિકિટો, મારા બિલો અને બીજું મારા ફૂડ લાયસન્સ વગેરે દસ્તાવેજો, ચેકબુક, પાસબુક બધું લઈને અહીંથી નીકળી ગયા છે, અહીંથી ફરાર થઈ ગયા છે. પછી અમે તારીખ 30ના દિવસે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં આને સબબે એક અરજી આપેલી અને થોડા સમય પછી રોશનીનો અમે ગમે તે રીતે સંપર્ક થયો, કોન્ટેક્ટ કર્યો અને અમે લોકોએ પાછી રોશની સાથે વાત થઈ. એટલે રોશનીને કીધું કે ભાઈ તમે અમારી બધી વસ્તુઓ પાછી આપી દો. તેણે મને ઝાંસી બોલાવેલો તો હું ઝાંસી ગયો હતો. ઝાંસીથી પછી જ્યારે મેં મારી વસ્તુઓ માંગી તો મને એ ઝાંસી મળ્યા, એના ગામ ગરોઠા ન લઈ ગયા કે ત્યાં જવાય એમ નથી, જઈ શકાય એમ નથી. તમે મારા પર ભરોસો રાખો, મારો ભાઈ આવશે, બધો સામાન એની આગળ પડ્યો છે અને આવીને તમને બધોય સામાન અમરાપુર આપી દેશે જ્યારે મારી બેબીને મૂકવા માટે ગામડે આવશે ત્યારે. આવું કહીને અમે લોકો ત્યાંથી નીકળ્યા હતા અને 10 દિવસ ઘરે નથી આવ્યું એવું કીધું, એવું એમનું કહેવાનું હતું. એટલે અમે થોડાક સમય બહાર રહ્યા, ત્રિયુગી નારાયણમાં ગયા ફરવા અને ત્યાં અમે એમના કહેવા ઉપર ને ભરોસામાં એની વાત પર ભરોસો રાખી અને હારપોરા વગેરે કર્યું હતું. ત્યાંથી અમે રિટર્ન આવ્યા અને પાછા અહીંયા આવ્યા પછી 2-4 દિવસ રહેવાને અંતે જ્યારે મેં મારી વસ્તુ માંગવાની શરૂઆત કરી તો એણે માથાકૂટને ઝઘડાવવાની શરૂઆત થઈ. જ્યારે મેં થોડું પ્રેશર વધાર્યું અને મારી વસ્તુઓ માટે મેં ભાર આપ્યો, ભારપૂર્વક મારી વસ્તુ મેં માગવાની શરૂઆત કરી કે તમારો ભાઈ ક્યારે આવશે અને ક્યારે આ વસ્તુઓ આપશે, તો એણે મારી ઉપર સીધો જીવલેણ હુમલો કરી દીધો, લાકડી અને ચાકુ વડે હુમલો કર્યો અને પછી સીધા ઘરેથી અહીંથી ભાગી ગયા. એટલે અમે માળિયા પોલીસ સ્ટેશનમાં સીધી ફરિયાદ દાખલ કરાવેલી અને માળિયા પોલીસે અત્યારે એની ધોરણસરની કાર્યવાહી કરીને એમને પકડ્યા છે. અને પછી હવે કંઈક નોટિસ આપી અને માળિયા પોલીસે એને જવા દીધેલા છે કે કેમ એ અમને ખબર નથી. એટલે એના માટે અમે લોકો આ કરીએ છીએ અને અમારી એટલી જ માંગ છે કે ભાઈ આવા તો કિસ્સાઓ આની અગાઉ પણ 2-3 લોકોની સાથે કરી લીધા છે જેના આધાર પુરાવા પ્રૂફ બધા છે. હરિયાણામાં કંઈક 1-2 લગ્ન કરેલા છે, દિલ્હીમાં લગ્ન કરેલા છે, અમદાવાદ રજોડા ગામના પૂર્વ સરપંચ રોહિત આગળથી ફ્લેટ, ગાડી વગેરે પચાવી પાડેલું છે. આવી બધી ઘણી વાતો છે. તો પોલીસ અને ન્યાયતંત્ર આમાં યોગ્ય પગલાં લે અને આવી લૂંટેરી દુલ્હનો વારંવાર બીજા કોઈ આનો ભોગ ન બને એવી આશા છે. તો આ તરફ સાબરકાંઠાના ખેડૂતો માટે જાણે કે કુદરતે કહેર વરસાવ્યો હોય એવું લાગી રહ્યું છે. મગફળીમાં કાતરા પડતા ખેડૂતોનું પાક નષ્ટ થઈ રહ્યું છે અને કાતરા પડવાથી ઊભો પાક બરબાદ થઈ રહ્યું છે અને ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. જોઈએ એક અહેવાલ જેમાં સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું મોટા ભાગે વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ આ વર્ષે મગફળીના પાકમાં ખેડૂતોને ભારે નુકસાન આવી શકે તેમ છે. એક તો સિઝનમાં વહેલો વરસાદ, ત્યારબાદ અવિરત વરસાદ વરસતા કેટલાક ખેડૂતોએ વાવેતર તો કરી દીધું છે, પરંતુ વરસાદને લઈ ખેડૂતોમાં પાણી છે અને અત્યારે તો કાતરાએ મગફળી સહિત અન્ય પાકમાં મોટું નુકસાન કરી દીધું છે. અત્યારે ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું છે અને એમાંય ખાસ કરીને મગફળી સહિત અન્ય પાકોમાં આ કાતરા ફરી વળ્યા છે અને જેને લઈને પાકનો નાશ થઈ રહ્યો છે. અનેક દવાનો છંટકાવ કર્યા છતાં પણ આ કાતરા મરતા નથી અને પાન ખાઈ જાય છે અને ખેતરમાં માત્ર ડાખરા જ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને લઈને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ખેડૂતોનો પાક જે છે એ 50% જેટલો પાક તૈયાર થવા આવ્યો છે. તો બીજી બાજુ 50% જે પાણીમાં ગરકાવ થયેલા ખેતરો છે તે બાકી છે. તો બીજી તરફ જે પાક તૈયાર થયેલો છે તેને પણ એક ખેડૂતને પડતા ઉપર પાકતું સમાન જે કહી શકાય તેવો રોગ, કાતરા જેવી જીવાત છે તે મગફળીના પાન છે જે ખાઈ જતું હોય છે, તેને ખાઈને જેનો વિકાસ છે તે વિકાસ અટકી જતો હોય છે. તેના લીધે ખેડૂતોમાં અત્યારે હાલ તો એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ફૂગ જેવી જન્ય જીવાત જે છે એ મગફળીના છોડના મૂળાડો જે છે એ ખાઈ અને એનો નિકંદન કાઢતો હોય છે. તેને લઈને ખેડૂતો અત્યારે હાલ તો દવાનો પણ છંટકાવ કરી રહ્યા છે. તો આગામી સમયમાં જો ખેડૂતોને જો આવી જો જીવાત પડતી રહેશે તો ખેડૂતોને 100% નુકસાન જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભરત પટેલ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સાબરકાંઠા. એક તો વરસાદ ઉપરથી રહેતો નથી, 50% ખેતીથી છે, 50% બાકી છે. એમાં હવે પાણી ભરાઈ ગયેલા ખેતરોમાં,
વાવેતર થયેલું છે તેમાં બી પણ કાતરા ખાઈ જાય છે, વિકાસ લેતો નથી. કાતરા ખાવાથી પાકને નિષ્ફળ જવાની ભય છે. કેટલું કઈ રીતે નુકસાન થાય છે? ખાસ કરીને કાતરા ખાઈ જાય એટલે પાન સાપ બધા બોળા કરી નાખે છે, વિકાસ અટકી જાય. મગફળીમાં એને કઈ રીતે કરવું એ સૂઝ પડતી નથી. અત્યારે હાલના તબક્કામાં તો વાવેતર જે આગોતરું હતું એમાં મગફળી વાવી દીધી છે, પણ એની અંદર વધુ વરસાદ વહેલો વરસાદ આવવાથી એમ કે કાળી ફૂગનો પ્રોબ્લેમ બહુ આવી ગયો છે. હવે કાળી ફૂગની દવા કરીએ છીએ તો કોઈ અસર થતી નથી, કારણ કે જેવી દવા નાખીને આવીએ અને 10 મિનિટમાં વરસાદ પડી જાય એટલે બધું ધોવાણ થઈ જાય છે. અરસપરસ એકબીજાના ખેતરમાં જતો રહે, કારણ કે પાણી ભરાવા દઈએ ખેતરની અંદર તો મગફળી પૂરેપૂરી ડૂબી જાય છે. એટલે પહેલું તો બહુ મોટું નુકસાન છે. પાછું ઓછામાં પૂરા પાછા કાતરા પડી ગયા. કાતરા પડ્યા એટલે 50% તો ખેડૂતનું ઓલરેડી નુકસાન જ છે. અને જે હજી ખેતર જે વાવવાનો બાકી છે એ તો અમે ઘાસની દવા મારીને બધું હૂંક્યું, પણ વાવવાનો ચાન્સ મળતો નહીં, કારણ કે 2 દિવસથી આજે કોરું કાઢ્યું છે અને કાલે વરસાદ થઈ ગયો એટલે પાછું પાણી ભરાઈ ગયું એટલે અંદર ટ્રેક્ટર ચાલી શકે એમ નથી. અને કાતરાનો ઈયળનો ઉપદ્રવ એટલો વધ્યો છે ઠંડા વાતાવરણને લીધે કે આમ ખેતરમાં પગ મૂકવાનો ના થાય. એટલે મોટામાં મોટું નુકસાન છે આ વખત. છેલ્લા હમણાં 1 કલાકથી વરસાદ થોડો રોકાયો છે. સાંજે ગઈકાલે હતો, પણ હવે બંધ થયા પછી આ જોઈએ તો ખેતરની અંદર મગફળીમાં કાતરા ઈયર આ બધી ઉપદ્રવ ચાલુ થઈ છે. અને એમાં હવે અત્યારે જોઈએ તો આ મગફળીની અંદર ખર્ચો જોઈએ તો પહેલાં બિયારણ 2.5 કટ્ટા જેવું જાય છે, અને પછી એમાં ખેડામણ, પછી પેરામણ, આ બધાનો ખર્ચો ગણીએ તો અત્યાર સુધીમાં લગભગ દવાઓ સાથે 15 થી 20 જેવો 20,000 રૂપિયા જેવો ખર્ચો થઈ ગયેલો છે ઓલરેડી. અને અત્યારે પણ હવે આગળ જો તો કેવું ચાલે છે કંઈ ખબર નહીં. વરસાદ જો આમ ચાલુ રહેશે તો ભવિષ્યની અંદર આવતા 4-6 મહિનાની અંદર કંઈ પાકની શક્યતાઓ ઓછી રહેશે. આ વરસાદના કારણે તો આજે 80% જેવું તો હજી વાવેતર કરવાનું બાકી છે, અને આ જે છે એની અંદર પણ આ પ્રોબ્લેમો ઊભા થયેલા છે. દવા છોટો તો કાતરા મળે કે નહીં મળે? દવાઓનું રિઝલ્ટ હજી આ વાતાવરણના કારણે અસર ઓછી થાય છે, એ 100% વાત છે. નિયંત્રણ વિભાગ દ્વારા શહેરમાં રખડતા શ્વાનનું રસીકરણ સ્થળ પર કરવામાં આવે છે, જેમાં શ્વાનને હડકવા વિરોધી રસી એટલે કે એન્ટી રેબીઝ વેક્સિનેશન કરવામાં આવે છે, જે છેલ્લા 4 માસમાં 4,500 થી વધુ શ્વાનનું સ્થળ પર વેક્સિનેશન કરવામાં આવ્યું છે. અને હાલ શહેરના વિવિધ વિસ્તારમાં શ્વાનનું રસીકરણની કામગીરી શરૂ છે. ભાવનગરમાં વર્ષ 2024માં પ્રથમવાર માસ વેક્સિનેશન કરવામાં આવ્યું છે. સાથે સાથે 1 વર્ષમાં 20,000 જેટલા શ્વાનને રસીકરણ કરવામાં આવશે. તેમજ આ સાથે રખડતા શ્વાનની ખસીકરણની કામગીરી પણ ત્યાંથી લઈ અને તેના વિવિધ વિભાગમાં કરવામાં આવી છે, જેમાં છેલ્લા 4 માસમાં 2800 જેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે, જેથી રખડતા શ્વાનની વસ્તીનું નિયંત્રણ થઈ શકે. તેમજ મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ વિભાગ દ્વારા આવનાર 1 વર્ષમાં 10,000 જેટલા શ્વાનની ખસીકરણ કરવામાં આવશે. મારું નામ ડોક્ટર હિતેશ સવાણી, વેટરનરી ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા. ખાસ કરી વાત કરીએ તો રખડતા જે પશુઓ છે, શ્વાન છે, તેનો ત્રાસ કઈ રીતે નિયંત્રણ કરવામાં આવે છે? કેવા પ્રકારના પગલાં? રખડતા જે શ્વાન છે એની માટે આપણે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે એની જે ગાઈડલાઈન છે એનિમલ બર્થ કંટ્રોલ 2023 એ અન્વયે આપણે રસીકરણ અને ખસીકરણનું કામગીરી આપણે કરીએ છીએ કોર્પોરેશનમાં. 2024માં આપણે ફર્સ્ટ ટાઈમ ભાવનગર મહાનગરપાલિકામાં ડોગ માટે માસ વેક્સિનેશનનું કાર્યવાહી ચાલુ કરેલી છે, જેમાં આપણો ટાર્ગેટ 1 વર્ષમાં 20,000 જેટલા રખડતા જે શ્વાન છે એમાં આપણે હડકવા વિરોધી રસીકરણ કરવાની છે. અત્યાર સુધીમાં છેલ્લા 4 માસમાં આપણે 4500 થી પણ વધારે રખડતા શ્વાનનું આપણે વેક્સિનેશન કરી ચૂક્યા છીએ, માસ વેક્સિનેશન. બીજી વસ્તુ સાથે સાથે આપણે ખસીકરણ પણ બી કરીએ છીએ. રખડતા શ્વાન છે એને વસ્તીનો કંટ્રોલ કરવા માટે તેને ખસીકરણ જે છે એ કરવામાં આવતું હોય છે. તો એમાં આપણે છેલ્લા 4 મહિનામાં 2800 થી પણ વધારે રખડતા શ્વાનનું આપણે ખસીકરણ કરી ચૂક્યા છીએ, અને એમાં પણ બી આપણે આ વર્ષે 10,000 જેટલા શ્વાનનું ખસીકરણ કરવાનો ટાર્ગેટ છે. ખાસ કરી વાત કરીએ તો જે બેફામ શ્વાન બન્યો તેના માટે હેલ્પલાઈન? હા, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા
આપણે હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરેલો છે અને જ્યારે પણ બી પબ્લિક દ્વારા એની ફરિયાદ કરવામાં આવે છે તો આપણે તરત જ એનું સોલ્યુશન કરી આપતા હોઈએ છીએ. આપણું ખસીકરણ માટે આપણે એનિમલ બર્થ જે કંટ્રોલ સેન્ટર છે કુંભારવાડા ખાતે આવેલું છે ત્યાં આપણે એનું ખસીકરણ કરીએ છીએ. 4 દિવસ આપણે રાખીએ છીએ. ખસીકરણ કર્યા બાદ 5મા દિવસે એને રિલીઝ કરી દઈએ છીએ. ડોક્ટર કલ્પેશ કુમાર એચબારિયા, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત ભાવનગર. ખાસ કરી વાત કરીએ તો કૂતરાઓના ત્રાસને લઈને અને કંટ્રોલ કઈ રીતના કરવામાં આવતો છે જિલ્લામાં? કૂતરાઓનું જે ડોગ બાઇટના કેસો છે મોટાભાગે શહેરી વિસ્તારમાં વધુ જોવા મળે છે અને આનું નિયંત્રણ કરવાનું કામગીરી મહાનગરપાલિકામાં ANCD વિભાગ જેનો છે એનું છે અને નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા વિવિધ ખસીકરણ કાર્યક્રમો દ્વારા આનું. તો આ હતા આજના ખાસ બુલેટિન આપણું ગુજરાતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.